ગરમીની સિઝનમાં શહેરમાં મોટાભાગના દર્દીઓ સ્કિન ફંગલ ઇન્ફેક્શનથી પીડાઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલના સ્કિન રોગ વિભાગમાં હાલમાં ફંગલ ઇન્ફેક્શનના રોજના 500 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. દર્દીઓ ફરિયાદ કરે છે કે છેલ્લા કેટલાક દિવસોથી અતિશય ગરમીના કારણે શરીર પર ખંજવાળ, લાલાશ અને નાની ફૂલીઓ થઈ રહી છે. બજારમાં ઉપલબ્ધ તમામ પ્રકારની ક્રીમ અને દવાઓ રાહત આપી રહી નથી. જેમ જેમ ફેબ્રુઆરી મહિનો વીતતો ગયો તેમ તેમ દર્દીઓની સંખ્યા વધવા લાગી હતી. દરિયાઈ વાતાવરણને લીધે શરીર ચીકણું અને ભેજવાળું બને છે. ઉનાળા દરમિયાન જંતુઓ, બેક્ટેરિયા, વાયરસ, પરોપજીવી અને ફૂગના કારણે ચેપ થાય છે. ચેપગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવવાને કારણે પણ આવું થઈ રહ્યું છે. ઘણા પરિવારોમાં એક પછી એક વ્યક્તિ સાથે આવું થાય છે. ઘણા એવા દર્દીઓ આવે છે જેમનો આખો પરિવાર તેનાથી પ્રભાવિત થાય છે. ડોક્ટરે કહ્યું કે તેની કોઈ કાયમી સારવાર નથી, પરંતુ સારવાર અને દવા બંધ થતાં જ તે ફરીથી પ્રભાવશાળી બની જાય છે. તેનો ચેપ હંમેશા શરીરમાં રહે છે. તેની સારવાર કરી શકાય છે, પરંતુ તેને દૂર કરી શકાતી નથી. ઉનાળામાં ભેજવાળા વાતાવરણમાં ફૂગનો હુમલો વધે છે. આ જ કારણ છે કે આ દિવસોમાં મોટાભાગના લોકો ફંગલ ઇન્ફેક્શનનો શિકાર બન્યા છે. ડોક્ટરનું કહેવું છે કે ચુસ્ત કપડાં પહેરવા પણ આ બીમારીને આમંત્રણ આપે છે, જેના કારણે કપડાના બેક્ટેરિયા હંમેશા શરીરના સંપર્કમાં રહે છે. તેથી જ તે ખૂબ જ ઝડપથી ફેલાય છે.